જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ, ને દરેક ટોપિકમાં હકાર નકાર પ્રશ્નાર્થ, એક વાક્ય ઉપરથી 9 વાક્ય, પ્લસમાં તમારા માટે 3-4 વાક્ય વિડીયોના અંતે હોમવર્કમાં, અને પ્લસમાં પ્રેક્ટિસ માટે શબ્દ અને ક્રિયાપદ. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો મોડલ્સ, એક જ વિડીયોમાં માત્ર 20 મિનિટમાં તમામ મોડલ્સનો ખેલ ખતમ. ચેલેન્જ આજીવન ભૂલાશે નહીં. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં આજે 9મો દિવસ છે. આગલા તમામ વિડીયો જોઈ લેજો. આજ પછી ક્યારેય ભૂલાશે નહીં. આજથી 10 સિરીઝ 12 કાર્ડ, અને 12 કાર્ડમાં હકાર નકાર પ્રશ્નાર્થ, તમને હોમવર્ક માટે વાક્ય, પ્લસમાં ક્રિયાપદ, અને એક વાક્ય ઉપરથી જેટલા વાક્ય બનતા હોય એ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ખરેખર આ સિરીઝ તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે. આ સિરીઝ તમને હીરો બનાવી દેશે. સંપૂર્ણ આખો વિડીયો જોઈજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે સૌથી પહેલા વિડીયો તમારી પાસે આવી જાય. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ચલો, એ પહેલા આપણા યુટ્યુબ ચેનલમાં 40,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થયા છે. આવો સકર સપોર્ટ કરતા રહેજો. ફેસબુક પેજમાં 50,000 ફોલોઅર્સ પૂર્ણ થયા છે, અને ઇન્સ્ટાગ્રામમાં અત્યારે હાલમાં 60,000 કરતા વધારે ફોલોઅર્સ છે. ફેસબુક પેજ નિરલ અઘારા અને ઇન્સ્ટાગ્રામ નિરલ અઘારા. ફેસબુક પેજમાં દરેક પોસ્ટ ઉચ્ચાર અને અર્થ સાથે આવે છે. એ પહેલા આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. અને પહેલી વાર 2000+ વોકેબ્યુલરી, 2000 કરતા વધારે સ્પેલિંગ, A to Z, દરેક અક્ષર ઉપર 100 જેટલા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થની PDF ફાઇલ ગ્રુપમાં સેન્ડ થઈ ગઈ છે. ફટાફટ તમે ગ્રુપમાં જોડાઈ જાજો. તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો. એક મોટી PDF ફાઇલ 2000+, બરાબર. V1 V2 V3, V1 V2 V3 V4 અને V5. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. ઉચ્ચાર અર્થની PDF ફાઇલ પણ ઓલરેડી સેન્ડ થઈ ગઈ છે, બરોબર. અને એ સિવાય ટૂંક સમયમાં ઢગલાબંધ PDF આવશે, અને 700 સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સ ઉચ્ચાર અને અર્થ સાથે. 700 દરરોજ બોલાતા ખૂબ ઉપયોગી સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સ. આ 3 PDF ફાઇલ, ક્રિયાપદની PDF ફાઇલ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, પ્લસમાં 2000 સ્પેલિંગ વોકેબ્યુલરી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, અને 700 સ્પોકન ઇંગ્લિશના વાક્ય ઉચ્ચાર અર્થ સાથે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારું અંગ્રેજી બોલવાનું સપનું હું સાકાર કરીશ. આજે આપણે આવી ગયા છીએ સાદો વર્તમાન કાળ. એ પહેલા આગલા તમામ 1 થી 8 દિવસના વિડીયો તમે લાઈનમાં જોજો. સાદા કાળમાં ક્યાંય ટુ બી અને ટુ હેવના રૂપ આવે નહીં, ક્યાંય ING આવે નહીં. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ. સાદો વર્તમાન કાળ. મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય, કોઈ વાર ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, ફ્રી હોય ત્યારે ક્રિયા કરતા હોય. હું ક્રિકેટ રમું છું. અત્યારે હું ક્રિકેટ રમતો નથી. ફ્રી હોય ત્યારે રમતો હોય, કોક વાર રમતો હોય, રવિવારે રમતો હોય, અવારનવાર રમતો હોય, પણ હું ક્રિકેટ રમું છું. ટેવ હોય તોય ભલે, શોખ હોય તોય ભલે, મજા આવે ત્યારે રમતો હોય તોય ભલે. આઈ પ્લે ક્રિકેટ. સાદો વર્તમાન કાળ. હું સ્કૂલે જાઉં છું. સાદો વર્તમાન કાળ. હું ચા પીતો નથી. સાદો વર્તમાન કાળ. પણ જો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. અત્યારે હાલમાં હું ક્રિકેટ રમી રહ્યો હોય તો શું આવે? હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. ચાલુ વર્તમાન કાળ. આજીવન ભૂલાશે નહીં. ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચલો, થઈ જાવ તૈયાર. સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળમાં આવા શબ્દ આવતા હોય છે: ઓલવેઝ, સમટાઈમ્સ, બરાબર. ચાલો, સાદો વર્તમાન કાળ.
સાદો વર્તમાન કાળ. એ પહેલા મારા વહાલા મિત્રો, સાદા વર્તમાન કાળમાં જો ઓલવેઝ હંમેશા અન્ય શબ્દ છે, ઓળખવો હોય તો ઓલવેઝ એટલે હંમેશા, ઓફન વારંવાર, સમટાઈમ્સ કોઈક વાર, નેવર ક્યારેય નહીં, યુઝ્યુઅલી સામાન્ય રીતે મોટે ભાગે, હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, WH લાસ્ટમાં છે નીચે. ચાલો, સાદા વર્તમાન કાળમાં કાં આવતું હોય માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ જેરંડ, અને V5 S અથવા ES વાળા રૂપ. જસ્ટ એક્ઝામ્પલ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, eat, ate, eaten, eating, eats, write, wrote, written, writing, writes. V1, V2, V3, V4 અને V5 સ્પેલિંગ ઉચ્ચાર અર્થવાળી PDF ફાઇલ બાકી હોય તો ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાજો. SES એટલે V5. તો V1 કેમાં આવે? I, we, you, they અને બહુવચન હોય તો એમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચન હોય તો એમાં S અથવા ES. ચાલો, નકાર વાક્યમાં મારા વાલા યાદ રાખજો, નકાર વાક્યમાં ડુ અને ડઝ, પ્રશ્નાર્થમાં ડુ અને ડઝ, WH માં ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. ડુ અને ડઝ હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ છે અને ડુ અને ડઝ હંમેશા કરતા પછી આવે છે. પહેલે આવતું હોય કરતા, પછી ડુ અને ડઝ સહાયકારક ક્રિયાપદ. અને નકાર વાક્યમાં નોટ, નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે અને હંમેશા ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? ડીડ. ભવિષ્યમાં અહીંયા શું આવી જાય? વિલ. પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ આવી જાય આગળ, કરતા આવી જાય પાછળ. બાકી બધું એમને છે, છો, છીએ, છું. I, we, you, they બહુવચનમાં આવતું હોય છે મૂળ ક્રિયાપદ. સેમ નકાર વાક્યમાં I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ એટલે કે ડુ. અને he, she, it એકવચનમાં SES. he, she, it એકવચનમાં જો ડઝ. પ્રશ્નાર્થમાં એમ જ છે. બરોબર? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, આજીવન ભૂલાશે નહીં. જો V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. બરાબર? કમ, કેમ, કમ, કમિંગ, કમ્સ. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ, ડ્રિંક્સ. મેક, મેડ, મેડ, મેકિંગ, મેક્સ. ઘણા બધા છે PDF ફાઇલ. ચાલો, તેઓ ક્રિકેટ રમે છે. તેઓ એટલે ધે, એમાં આવે મૂળ ક્રિયાપદ. તેઓ ક્રિકેટ રમે છે, ધે પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમતા નથી, ધે ડુ નોટ પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમે છે? ડુ ધે પ્લે ક્રિકેટ. તે ગાડી ચલાવે છે, તે એટલે હી, એમાં S અથવા ES આવે. ચલાવવું એટલે ડ્રાઈવ. નિયમ છે, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર S લાગે છે. તમે જોઈ શકો છો. ડ્રાઈવ તો ડ્રાઇવ્સ, મેક તો મેક્સ, રાઇટ તો રાઇટ્સ, ટેક તો ટેક્સ. બધાયમાં ક્રિયાપદના અંતે ઈ છે. ગીવ તો પાછળ શું આવે? S. તે ગાડી ચલાવે છે, હી ડ્રાઇવ્સ અ કાર. તે ગાડી ચલાવતો નથી, હી ડઝ નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવે છે? ડઝ હી ડ્રાઈવ અ કાર. તેણી ચા બનાવે છે, તેણી એટલે સી મેક્સ ટી. તેણી ચા બનાવતી નથી, સી ડઝ નોટ મેક ટી. શું તેણી ચા બનાવે છે? ડઝ સી મેક ટી. પરેશ અંગ્રેજી બોલે છે, પરેશ હીમાં આવે, એમાં S અથવા ES આવે. પરેશ બોલવું એટલે સ્પીક. નિયમ લાગતા ન હોય તો અંતે માત્ર S આવે છે. ટોક, ટોક્સ, વોક, વોક્સ, સિંગ, સિંગ્સ, સ્પીક, સ્પીક્સ, ઇટ, ઇટ્સ. પરેશ સ્પીક્સ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી બોલતો નથી, પરેશ ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પરેશ અંગ્રેજી બોલે છે? ડઝ પરેશ સ્પીક ઇંગ્લિશ. ડઝ પરેશ સ્પીક ઇંગ્લિશ. આના ઉપરથી ઢગલાબંધ વાક્ય તમે બનાવી શકો છો. તમને અંગ્રેજી ગમે છે? શું તમને અંગ્રેજી ગમે છે? ડુ યુ લાઇક ઇંગ્લિશ? શું તમે ચા પીવો છો? ડુ યુ ડ્રિંક ટી? શું તમે ગીત સાંભળો છો? ડુ યુ લિસન સોંગ્સ? શું તમે ગાડી ચલાવો છો? ડુ યુ ડ્રાઈવ અ કાર?
શું તમે સવારમાં વહેલા ઉઠો છો? ડુ યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ? ચાલો, ચાલો મારા વહાલા મિત્રો, પ્રિયા પત્ર લખે છે. કોઈક વાર ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય. ચાલો, પ્રિયા લખે છે એટલે રાઈટ. હિસીટમાં નિયમ લાગે. અહીંયા આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો મૂળ ક્રિયાપદ હી, સી, ઇટ એક વચનમાં એસ અથવા ઈએસ. લખવું એટલે રાઈટ. ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. પ્રિયા રાઇટ્સ અ લેટર. પ્રિયા પત્ર લખતી નથી. પ્રિયા ડઝ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયા પત્ર લખે છે? ડઝ પ્રિયા રાઇટ અ લેટર? તમે અંગ્રેજી શીખો છો. તમે એટલે યુ, એમાં આવે મૂળ ક્રિયાપદ. યુ લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખતા નથી. યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ. જો અહીંયા એસ એસ આવતું હોય તો અહીંયા ડઝ આવે. અહીંયા મૂળ ક્રિયાપદ આવે તો આ મૂળ ક્રિયાપદ. શું તમે અંગ્રેજી શીખો છો? ડુ યુ લર્ન ઇંગ્લિશ? તેઓ બધા વાત કરે છે. તમે બધા, જો તમે એટલે યુ, તમે બધા, યુ ઓલ. આપણે એટલે વી, આપણે બધા, વી ઓલ. તેઓ એટલે ધે, તેઓ બધા, ધે ઓલ. તેઓ બધા વાત કરે છે. ધે ઓલ ટોક. તેઓ બધા વાત કરતા નથી. ધે ઓલ ડુ નોટ ટોક. શું તેઓ બધા વાત કરે છે? ડુ ધે ઓલ ટોક? તેઓ બધા પૂછતા નથી. ધે ઓલ ડુ નોટ અથવા ડોન્ટ આસ્ક. તેઓ બધા ચા પીતા નથી. ધે ઓલ ડુ નોટ ડ્રિંક ટી. તમે બધા મદદ કરો છો. તમે બધા, યુ ઓલ. મદદ કરવી એટલે હેલ્પ, મૂળ ક્રિયાપદ. આમાંય મૂળ ક્રિયાપદ બહુવચનમાં. તમે બધા મદદ કરતા નથી. યુ ઓલ ડુ નોટ હેલ્પ. શું તમે બધા મદદ કરો છો? ડુ યુ ઓલ હેલ્પ? તેણી મૂવી જોવે છે. તેણી એટલે સી. જોવું એટલે વોચ. એસ ડબલ એસ એસ એચ સી એચ આવતું હોય તો વાંહે ઈએસ લાગે. સી વોચિસ અ મૂવી. તેણી મૂવી જોતી નથી. સી ડઝ નોટ વોચ અ મૂવી. શું તેણી મૂવી જોવે છે? ડઝ સી વોચ અ મૂવી? ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 3 PDF ફાઇલ. ચાલો, તે ગીત ગાય છે. તે એટલે હી સિંગ્સ અ સોંગ. નિયમ લાગતો ન હોય તો ખાલી એસ. હી સિંગ્સ અ સોંગ. તે ગીત ગાતો નથી. હી ડઝ નોટ સિંગ અ સોંગ. શું તે ગીત ગાય છે? ડઝ હી સિંગ અ સોંગ? પાર્થ કામ કરે છે. પાર્થ હી. નિયમ લાગે. પાર્થ વર્ક્સ. પાર્થ કામ કરતો નથી. પાર્થ ડઝ નોટ વર્ક. શું પાર્થ કામ કરે છે? શું પાર્થ કામ કરે છે? ડઝ પાર્થ. શું પાર્થ કામ કરે છે? ડઝ પાર્થ વર્ક? ડઝ પાર્થ વર્ક? આ ખાલી પ્રશ્નાર્થ વાક્ય છે મારા વહાલા. WH ખૂબ અગત્યનું છે. WH ખૂબ અગત્યનું છે મારા વાલા. ચાલો, ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો, યાદ કરો જોઈ. સાદું પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પહેલે આવતું હોય ડુ અથવા ડઝ. કેના મુજબ? કર્તા મુજબ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ. જો ઓ છે એટલે ઓબ્જેક્ટ હો. કર્મ હોય તો કર્મ. અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. આની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. આ બની ગયું WH વાક્ય રચના. હુ એટલે કોણ? હુ ઓલ. કોણ કોણ. હુ એટલે કોણ? હુ ઓલ. કોણ કોણ. વોટ એટલે શું? વોટ ઓલ. શું શું. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે. વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે. હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે આવે. હુમ એટલે કોને. હુમ ઓલ. કોને કોને. વિથ હુમ. કોના સાથે. ફોર હુમ. કોના માટે. ફોર હુમ. કોના માટે. અબાઉટ. અબાઉટ હુમ. કોના વિશે. વિધાઉટ હુમ. કોના વગર. વાય. શા માટે. હાવ. કેવી રીતે. પહેલા આવતું હોય WH શબ્દ. પછી ડુ ડઝ. કર્તા મુજબ ડુ ડઝ. મૂળ ક્રિયાપદ કર્મ જે હોય તે. તમે ક્યાં રહ્યો છો?
તમે તમે એટલે યુ, એમાં આવે ડુ ને ક્યાં એટલે વેર, વેર ડુ યુ ને લીવ, વેર ડુ યુ લીવ. થઈ ગયું? વેર ડુ યુ લીવ. તમે ક્યારે ઉઠો છો? ક્યારે મીન્સ કે વેન ડુ યુ ગેટ અપ. તે ક્યારે વાંચે છે? તે એટલે હી, એમાં આવે ડઝ, ક્યારે એટલે વેન ડઝ હી રીડ. તમે કોને બોલાવો છો? કોને. જો તમે કોને એટલે હુમ, તમે એટલે યુ, એમાં આવે ડુ, બોલાવવું એટલે કોલ, હુમ ડુ યુ કોલ. આ જ વાક્ય સાદા ભૂતકાળમાં અહીંયા શું આવી જાય? ડીડ. સાદા ભવિષ્યમાં વિલ. તમે કોને બોલાવો છો? હુમ ડુ યુ કોલ. તમે કોને બોલાવ્યા? હુમ ડીડ યુ કોલ. થઈ ગયું સાદો ભૂતકાળ. તમે કોને બોલાવશો? હુમ વિલ યુ કોલ. બરાબર. ચાલો, તમે શું શીખો છો? તમે શું શીખો છો? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે ડુ, વોટ ડુ યુ લર્ન. તમે શું શીખ્યા? વોટ ડીડ યુ લર્ન. તમે શું શીખશો? વોટ વિલ યુ લર્ન. તેણી ક્યાં જાય છે? ક્યાં એટલે વેર, તેણી એટલે સી, એમાં આવે ડઝ, વેર ડઝ સી ગો, વેર ડઝ સી ગો. તેણી ક્યાં ગઈ? વેર ડીડ સી ગો. તેણી ક્યાં જશે? વેર વિલ સી ગો. તમે કયું ગીત સાંભળો છો? કયું ગીત એટલે પસંદગી માટે વિચ સોંગ. તમે એટલે યુ, એમાં આવે ડુ યુ અને સાંભળવું એટલે લિસન. તેણી, ચાલો, તેણી શા માટે બોલાવે છે? શા માટે એટલે વાય. તેણી એટલે સી, એમાં આવે ડઝ અને બોલાવવું એટલે કોલ. વાય ડઝ સી કોલ. તેઓ કેવી રીતે વાત કરે છે? કેવી રીતે એટલે હાવ. પછી શું છે? તેઓ, તેઓ એટલે ધે, એમાં આવે ડુ, વાત કરવી એટલે ટોક. હાઉ ડુ ધે ટોક. તમે શું રમો છો? શું એટલે વોટ, તમે એટલે યુ, એમાં આવે ડુ, વોટ ડુ યુ પ્લે. તમે શું રમ્યા? વોટ ડીડ યુ પ્લે. તમે શું રમશો? વોટ વિલ યુ પ્લે. તમે ક્યારે આવો છો? ક્યારે એટલે વેન, તમે એટલે યુ, એમાં આવે ડુ, આવું એટલે કમ. તમે ક્યારે આવો છો? વેન ડુ યુ કમ. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે ક્યાં જાઓ છો? અત્યારે હાલમાં ક્રિયા ચાલુ નથી હો. જો અત્યારે હાલમાં તમારે જવાની ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી, યુમાં આવે આર. તમે ક્યાં જાઓ છો? ફ્રી હોય ત્યારે વેન ડુ યુ, સોરી, વેર ડુ યુ ગો. તમે ક્યાં ગયા? વેર ડીડ યુ ગો. તમે ક્યાં જાશો? વેર વિલ યુ ગો. ચાલો, તમે કોના સાથે? કોના સાથે એટલે વિથ હુમ, તમે એટલે યુ, એમાં આવે ડુ, વિથ હુમ ડુ યુ ટોક, વિથ હુમ ડુ યુ ટોક. તમે કોના સાથે વાત કરી? વિથ હુમ ડીડ યુ ટોક. તમે કોના સાથે વાત કરશો? વિથ હુમ વિલ યુ ટોક. તેણી કોના માટે ચા બનાવે છે? કોના માટે, ફોર હુમ. તેણી, એમાં આવે ડઝ, ફોર હુમ ડઝ સી મેક ટી. તમે કોને કોને મદદ કરો છો? કોને કોને એટલે હુમ ઓલ. તમે એટલે યુ, એમાં આવે ડુ અને મદદ કરવી એટલે હેલ્પ. તમે જોવો તો ખરા મારા વહાલા મિત્રો, ખ્યાલ ખતમ, આજીવન ભૂલાય નહીં. ચાલો, મારા વહાલા મિત્રો, ચાલો, એક વાક્ય છે, હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર. તેણી ચા પીવે છે, સી ડ્રિંક્સ, સોરી, તેણી પાણી પીવે છે, સી ડ્રિંક્સ વોટર. તેણી પાણી પીતી નથી, સી ડઝ નોટ ડ્રિંક વોટર. શું તેણી પાણી પીવે છે? ડઝ સી ડ્રિંક વોટર. તેણી શું પીવે છે? તમે જોઈ શકો છો. સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ મૂકી દો ડબલ્યુએચ શબ્દ, ખેલ ખતમ. વોટ એટલે શું? આ નીકળી જાય, આ ત્રણે વહી જાય પાછળ. વોટ ડઝ સી ડ્રિંક. ચાલો, હું તમને વાક્ય આપું છું, તમે નીચે કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તમે કેવી રીતે પૂછો છો? તમે કેવી રીતે પૂછો છો? ચાલો, બીજું વાક્ય, હું ચા પીતો નથી. હું ચા પીતો નથી પણ, જો ચાલો કાંઈ વાંધો નહીં, મોટું વાક્ય, હું ચા પીતો નથી પણ હું કોફી પીવું છું. હું ચા પીતો નથી પણ હું કોફી પીવું છું.
શું તમને અંગ્રેજી ગમે છે? શું તમને અંગ્રેજી, સોરી માફ કરજો, હકાર વાક્ય છે, સોરી આ પ્રશ્ન વાક્ય છે. શું તમને અંગ્રેજી ગમે છે? હું અંગ્રેજી શીખું છું. હું અંગ્રેજી શીખું છું. ચાલો, તમે કેવી રીતે પૂછો છો? હું ચા પીતો નથી પણ હું કોફી પીઉં છું. શું તમને અંગ્રેજી ગમે છે? હું અંગ્રેજી શીખું છું. આ ચારેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તમે જોવો તો ખરા, તમારા માટે પ્રેક્ટિસ માટે કોઈ પણ કરતા લઈ લ્યો, મજા આવે ક્રિયાપદ લઈ લ્યો એટલે ખેલ ખતમ. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છું. દરેક વિડીયો આવા જ આવે છે ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. આનાથી સહેલું કંઈ છે જ નહીં. તમને ક્રિયાપદ આપેલા છે, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કોઈ પણ કરતા લઈ લ્યો, ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. હું ગાડી ચલાવતો નથી, આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર. ચાલો, ગો એટલે જવું, કમ આવું, ઈટ ખાવું, ડ્રિંક પીવું, સ્પીક બોલવું, ક્રાય રડવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, સ્ટે રોકાવું, પ્લે રમવું, મેક બનાવવું, ટેક લેવું, વોક ચાલવું, ટોક વાત કરવી, લર્ન શીખવું, વન્ડર રખડવું, વિઝિટ મુલાકાત કરવી, વોશ ધોવું, ક્લેપ તાલી પાડવી. જો ટીચ અને લર્ન આ બંને ઇમ્પોર્ટન્ટ છે. લર્ન એટલે શીખવું, આપણે શીખતા હોય તે, અને ટીચ એટલે શીખડાવતા હોય તે. સ્કોલ્ડ ખીજાવું, રિમેમ્બર અને રિમાઇન્ડ યાદ રાખજો. રિમેમ્બર એટલે યાદ કરવું, આપણે જાતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર, અને બીજાને ગામને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, સિંગ ગાવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું. આ બંને શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. બોરો અને લેન્ડ બંને જોડી જ છે. બોરો એટલે ઉછીનું લેવું, આપણે કોઈ પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો, અને લેન્ડ એટલે ઉછીનું દેવું, આપણે બીજાને, આપણે ગામને ઉછીનું આપતા હોય તો લેન્ડ. સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કુક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, લેન્ડ ઉછીનું દેવું, બોરો ઉછીનું લેવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફોરગેટ ભૂલી જવું, ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, અર્ન કમાવું, રીચ પહોંચવું. રીચ એટલે પહોંચવું. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 2000 પ્લસ વોકેબ્યુલરી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથેની પીડીએફ ફાઇલ V1 V2 V3 V4 ને V5 ક્રિયાપદના તમામ રૂપ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથેની પીડીએફ ફાઇલ, અને સ્પોકન ઇંગ્લિશના 700 વાક્યો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બધાયના આ ત્રણેય મેગા પીડીએફ ફાઇલ ઓલરેડી ગ્રુપમાં મુકાઈ ગઈ છે. ફટાફટ તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો, જેથી એ પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. ચલો મારા વહાલા મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમે કોમેન્ટમાં જણાવશો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણા ચેનલમાં આવા જ વિડીયો આવે છે. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, અને પ્લીઝ તમારા માટે તનતોડ મહેનત કરીને જે પીડીએફ ફાઇલ છે તે રાત્રે 2 વાગે 3 વાગે બનાવું છું. આપ સાથે તો ફિર ક્યા બાત હે. આવડે કેમ નહીં, અંગ્રેજી બોલતા કરી દઈશ. આ 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ તમે દરરોજ વિડીયો જોતા રહ્યો, અંગ્રેજી શીખતા રહ્યો, શેર કરતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. આજે નહીં તો કાલે સફળતા ચોક્કસ 100% મળશે. અંગ્રેજી તમે બોલતા થઈ જશો. આવડે કેમ નહીં. ચાલો મળીએ આવતીકાલે. નવો સૌથી અગત્યનો, ખૂબ ઉપયોગી અને સૌથી વધારે બોલાતો સાદો ભૂતકાળ, પણ આવતીકાલથી ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબ. તો ચાલો રહેજો તૈયાર. આવતીકાલે મળીએ રાત્રે 9 વાગે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.